રાજપીપળા ખાતે બદામ ગામે સ્વામી વિવેકાનંદના જન્મદિવસે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રાજપીપળા અને બદામ ગામે સ્વામી વિવેકાનંદના જન્મદિવસે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી। રાજપીપળા ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદાના સંયોજક પ્રવીણસિંહ ગોહિલ, જાણીતા સાહિત્યકાર, લેખક, વક્તા દીપક જગતાપ, જિલ્લા પ્રમુખ સુજલ મિસ્ત્રી, ગજુભાઈ ગોહિલ તથા મુકેશ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ ઉજવી ગ્રાહકોને ગ્રાહક પંચાયત પરિચય પત્રિકાનું વિતરણ કર્યું હતું। જ્યારે બદામ ગામે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા અને MR આર્ટ્સ સાયન્સ કોલેજ રાજપીપળાના ઉપક્રમે બદામ NSSની ખાસ શિબિર યોજાઈ હતી, જ્યાં વક્તા દીપક જગતાપનું MR આર્ટ્સ સાયન્સ કોલેજના પ્રાધ્યાપક અને ટ્રસ્ટી ડોક્ટર રવિકુમાર વસાવાએ પુષ્પગુચ્છથી તથા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે વક્તા દીપક જગતાપે રાષ્ટ્રીય યુવા દિવસ અને સ્વામી વિવેકાનંદજીના જીવન કવન ઉપર માનનીય પ્રવચન આપતા જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદ એવા મહાન વ્યક્તિ હતા જેમણે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરી ગૌરવ વધાર્યું હતું। સ્વામી વિવેકાનંદે માત્ર 25 વર્ષની ઉંમરમાં જ ઈશ્વર અને જ્ઞાનની પ્રાપ્તિ કરી સાંસારિક મોહમાયા ત્યાગી સંન્યાસ લઈ લીધો હતો। ત્યારબાદ ગુરુ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા બાદ એમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ। 39 વર્ષની અલ્પાયુમાં આ દુનિયાને છોડ્યા પછી પણ એમના વિચાર આજે પણ યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા હતા। સ્વામી વિવેકાનંદ તેમના આદર્શો અને વિચારો માટે દેશ અને દુનિયામાં જાણીતા છે। શિકાગોમાં સ્વામી વિવેકાનંદનું ભાષણ આજે પણ લોકોમાં પ્રખ્યાત છે, જ્યાં તેમણે ભારત અને સનાતન ધર્મને ઊંડાણપૂર્વક સમજાવ્યું હતું। સ્વામી વિવેકાનંદના વિચારો યુવાનોને પ્રેરણા આપે છે, જેના કારણે આ દિવસ યુવા દિવસ તરીકે ઓળખાય છે, એમ જણાવી એમના જીવનમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું। પણ ભારત શું છે, ભારતનું ગૌરવ શું છે, તો એ સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિ શું છે, એના વિશે જે એમણે વાત કરી ત્યારના લોકોને ખબર પડી કે ભારત બહુ મહાન દેશ છે। અને ખાસ કરીને એમણે સનાતન ધર્મની વાત સૌથી પહેલાં એમણે ત્યાં કરી હતી અને દેશ અને દુનિયામાં ગૌરવ વધાર્યું હતું અને આખી દુનિયા એમના પ્રવચનથી પ્રભાવિત થઈ ગઈ હતી। આજે દુનિયામાં આવી બે જ વ્યક્તિઓને આપણે નામ આપી શકીએ છીએ, સ્વામી વિવેકાનંદ અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કે જેમણે ભારતનું ગૌરવ દેશ અને દુનિયામાં વધાર્યું છે। આટલી નાની વયે એ લગભગ 39 વર્ષની વયે તો એમણે બહુ બધું જ્ઞાન પ્રાપ્ત કરી દીધું અને દુનિયા પણ છોડી દીધી। સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ આજે ઉજવવામાં આવે છે, એનો સ્પેશિયલ દર વર્ષે જુદો જુદો થીમ હોય છે। આ વર્ષનો થીમ એવો છે કે ઇટ્સ ઓલ ઇન અવર માઇન્ડ, એટલે કે આપણા મગજમાં જે છે તે કરવું। તમારી અંદર જે શક્તિ છે, તમે જે ધારો તે કરી શકો, અને યુવા શક્તિ એવી વ્યક્તિ છે કે એ જે ધારે તે કરી શકે છે। અને આપણે જાણીએ છીએ કે ભારત દેશમાં સૌથી વધારે યુવાનો છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ વારંવાર પ્રવચનમાં સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કરતા અને કહેતા કે યુવા શક્તિ જ દેશને મજબૂત કરી શકે એમ છે। તો આ યુવાનોને જો આપણે પ્રેરણા આપીએ, પ્રોત્સાહન આપીએ, તો આપણો દેશ પણ મજબૂત થઈ શકે। તો આજના દિવસે આપણે સ્વામી વિવેકાનંદને યાદ કરવા જોઈએ, એમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ, એમના આદર્શોને સ્વીકારવા જોઈએ અને આ યુવાનો પણ આ આદર્શોને સ્વીકારે એવું આપણે ઈચ્છીએ। જો ચાલુ થાય એટલે હું દીપક જગતાપ, નરેન્દ્ર મોદી વિકાસ મિશન જિલ્લા પ્રમુખ, નર્મદા સાહિત્ય સંગમ નર્મદા જિલ્લા પ્રમુખ અને એકતા સમિતિનો સદસ્ય છું અને પત્રકારત્વ ઉપરાંત હું વિજ્ઞાન લેખક પણ છું। ગ્રાહક પંચાયત જોડાયેલા અને ગ્રાહક પંચાયત સાથે પણ હું જોડાયેલો છું।